આને એક રજા છે ને માથું ખાઈ જશે મારું કઈ દસ થૂજવા દેતા અરે બાપ રે શું છું મમ્મી? આ તાર બાપા જો ને લોહી પી જશે મારું મેં કઈ નથી કર્યું પણ ઓલી તો વરસ સાવ નીકળો હવે મેં કઈ કર્યું નથી મેં નથી કર્યું મમ્મીને એનું ફેવરેટ જ્યુસ પીવા લઈ જાવ તો મમ્મીનું મગજ શાંત થાય. એક તો સારા તે લીધા અને જ્યુસ મારે પીવડાવવાનું હાલો હાલો લઈ જાવ ના કેદરા જ્યુસ પીવા નથી લઈ ગયા હાલો હાલો હેંડો પપ્પા જાય. હેન બોલ તારે કયો જ્યુસ પીવું છે મારે પાઇનેપલ નું પીવું છે પાઇનેપલ નું પીવું છે ને હાલે જા પાઇનેપલ નું જ્યુસ પણ આ તો પાવડર છે જ્યુસ થોડું છે અરે પાવડર નથી આ એલિટ વાળો નો ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક આવે પણ બનાવવાનું કેમ બનાવવાનું હા. એક ગ્લાસ લેવાનો એમાં 2 ચમચી આનો પાવડર નાખી દેવાનો અને મિક્સ કરી નાખવાનો એટલે મસ્ત સ્વાદિષ્ટ જ્યુસ તૈયાર થઈ જાય ને તને વિશ્વાસ ન હતો ને તો આ દુકાનના ઓનર ને આપણે પૂછી જોઈએ હાલો શું લલિતભાઈ બસ આનંદમાં જો આ મારી વાલીને છે ને જ્યુસ બહુ ભાવે પણ એ કે આ પાવડર જેવું શું છે તો એને કયો આ શું છે આપણે ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિંક ગણો જ્યુસ ગણો કે શરબત ગણો મહેમાન આવે ને સેકન્ડોની ગણતરીમાં તરત જ ઇન્સ્ટન્ટ બની જાય પછી છોકરો 10 ગ્લાસ પીવે 15 ગ્લાસ પીવે ગળું નહીં પકડાય એની જવાબદારી અમારી એમ ને હા. એટલે કઈ નુકસાનકારક તો કોઈ નહીં ને? નુકસાનકારક નહીં પાછું આપી એમ જવાનું આગળ ઓરેલું પેકેટ પાવડર બધા કહે છે એટલે પાવડર માં કઈ બીજી કઈ નુકસાન ના નથી ના ને? નુકસાની નથી આમાં વિટામિન છે એમ હા વિટામિન સી B3 B6 ને B12 એમ આમ પાછું લખ્યું છે એનર્જી ડ્રિંક એટલે હા. એનર્જી તો આવતી છે ને પાકું તમે પીવો એટલે તરત જ આમ ચમકારો થાય તો જ બકે ને આમાં કેટલા ફ્લેવર આવે આમાં આપણે 5 ફ્લેવર છે પાઇનેપલ મેંગો ગ્વાવા કાચી કેરી ને ઓરેન્જ એમ ને આનો પ્રાઇસ શું છે આની પ્રાઇસ છે 160 રૂપિયા કિલોના 320 રૂપિયા 21 તારીખ સુધી ઓફર છે કિલો ઉપર 250 ગ્રામ ફ્રી એમ હા તો મારા વાલા જલ્દી પહોંચી જજો ખાલી 2 દિવસ છે કિલો ઉપર કેટલું ફ્રી 250 ગ્રામ 250 ગ્રામ ફ્રી છે ભાઈ વાહ કેવું લાગ્યું જ્યુસ એકદમ મસ્ત એમ ને હવે ગમે એટલું મહેમાન આવે ને એટલે મારે ચા પાણીની કઈ ઉપાધિ જ નહીં આ હિલિટ વાળાનું એનર્જી ડ્રિંક કાઢ્યું મિક્સ કર્યું એટલે જ્યુસ તૈયાર મહેમાન પણ રાજી અને હું પણ રાજી હા તો મારી વાલી બહેનો તમે પણ હિલિટ વાળાનું એનર્જી ડ્રિંક લેવા માંગતા હોય તો પહોંચી જાજો મકાન નંબર 63 ગેટ નંબર 4 પુષ્પક સોસાયટી સિદ્ધેશ્વર ફરસાણની સામે 3 પાનના વડની પાસે રુસ્તમબાગ મંદિર રોડ AK રોડ વરાસા સુરત.